પાટણમાં પોલીસ કર્મચારીઓએ ખાખીને લજવી છે। પાટણ પોલીસને લાંછન લગાડતો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં પોલીસ કર્મચારીઓ દેશી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। હારીજમાં પોલીસ યુનિફોર્મમાં 3 પોલીસ કર્મીઓ દેશી દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે। સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તો વરાણા મેળાના બંદોબસ્ત દરમિયાન હારીજ ખાતે ચાલતી હતી આ દારૂની મહેફિલ, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો પોલીસકર્મી દેશી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અને આ પોલીસકર્મી જોવા પણ મળી રહ્યો છે અને જેમાં વાતચીત કરી રહ્યો છે। સવાલ એ છે કે દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, તો દારૂબંધી માત્ર જનતા માટે જ કેમ છે? અહીંયા તો ખુદ પોલીસ ઢીંચી રહી છે દારૂ, અને એ પણ દેશી દારૂ। તો શું પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે? કારણ કે 31st હોય, તહેવારી સિઝન હોય ત્યારે નાકાબંધી કરીને દારૂ પકડવામાં આવે છે, દારૂડિયાઓને પકડવામાં આવે છે, તો પછી એ કાર્યવાહી પોલીસ પર કેમ નહીં? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, પોલીસ પર કાર્યવાહી થશે આ ઘટનાને લઈને? બિલકુલ સંધ્યા, દારૂબંધીની વાતો કરતી ખુદ પોલીસ કર્મી અહીંયા દારૂ પીતો હોય વિડીયો સામે આવે છે। મહત્વની વાત છે કે દારૂ તો પી રહ્યો છે, પરંતુ ક્યાંક ખાખીને લજી છે, એટલે કે ચાલુ ફરજ દરમિયાન જ વર્દી પહેરેલી છે, તેમ છતાંય ક્યાંક દેશી દારૂ પી રહ્યો છે તેવો વિડીયો હાલ સામે આવ્યો છે। મહત્વની વાત છે કે વિડીયોમાં જે 3 પોલીસ કર્મીઓ દેખાઈ રહ્યા છે, 3 પોલીસ કર્મીઓ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે, જેમાં 2 હેડ કોન્સ્ટેબલ છે અને એક કોન્સ્ટેબલ છે। એટલે કે ક્યાંક જે પોલીસ દ્વારા દારૂ બંધ કરાવવાની વાતો થતી હોય, દારૂ બંધ કરાવવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા ખુદ પોલીસ કર્મીઓ જ દારૂ પી રહ્યા છે। મહત્વની વાત છે કે આ 3 જી આપનો આભાર।